બોલો બોલો કાકા. મજામાં? હા, શું નારાજગી છે અમારાથી? તમારાથી જો નારાજગી છે. તો તાર અમે હવે કીધું 40 વર્ષ બીજેપી બધા એમ લાગી તો કોંગ્રેસ નો ચો યાર, હવે આપણું આયુવેન હે ચો એવું કરો. હવે કર્યું છે અમારા તો કર્યું છે એવું એટલે શું કરો મરતા ગયા ભાઈ. શું અધ્યક્ષ સાહેબે કર્યું છે એવું એટલે મરતા ના ઉબડ્યું મારે. એમ શું કર્યું? એક તો અમે કરબોળ હરસિદ્ધિ માતાનું મંદિર બનાવ્યું હતું. હા એની મોટી પ્રાણ પ્રતિષ્ઠા રાખી હતી. આખા ભારતના ચૌધરીઓ બોલાયા હતા. હા પછી એમપી આપણા ચૌધરી ધારાસભ્ય સંસદ સભ્ય બધા આવી ગયા. હા અને અધ્યક્ષ સાહેબ થરાદની બાજુમાં મલુપરમાં વસરામ રબારીની માં મરી ગઈ હતી. અહીંયા બહેણે બેહી અને પાલનપુર છે અમારો ચૌધરીઓ વચ્ચે ના આવ્યા. યાર, અધ્યક્ષ સાહેબ ના લીધે આપણાથી શું, અમારાથી શું નારાજગી છે? બરોબર. પછી નંબર બીજો કે ભાપીથી કરબોળ નો નાગરમ બાપદીરે નો હમણાં મોનપુરી બાપદીરે મોટો મંદિર ને ધામને કારણે અમે ભાપીથી કરબોળ નો રોડ મોજ્યો હતો. હા અને પરબતભાઈ સાહેબે અમને રોડ ફાળવ્યો હતો, મંજૂરી કર્યો હતો. અને અધ્યક્ષ સાહેબે પીરુડા મોંગલો રૂપસીબી જિલ્લા પંચાયત સદસ્ય અને ઈશ્વરભાઈ ને કહેવાથી ભાપડેથી કરબોળ નો રોડ રદ કરી, ભાપેથી કરબોળ નો રદ કરી ભાપડેથી કરબોળ આપ્યો. હા એટલે અમારી કોઈ કદર નહીં. એના દાડે તમે હતા રાતે 2 વાગે ભેણકોર અમે હોવાની દારૂડિયાને પકડો, રજપૂતોને પકડો, પોલીસને ઉભી રાખો. ખરી વાત. અને અત્યારે હવે અમારે તો અધ્યક્ષ સાહેબ ની ઓફિસે જવું હોય ને તો અમારે કાયદેસર લાઈનમાં રહેવું પડે 4-5 કલાક. શું વાત છે? હા, 4-5 કલાક લાઈનમાં રહેવું પડે. મારે પાછા 4 માણસો તો અમારા નોમ લખવા આવે છે. અમે અધ્યક્ષ સાહેબ ને કોઈ જોખમ કરવા આવ્યા હોય એમ. એટલે અમારે સીધો સાધો ને તો હેડ તો પકડાય ડાયરેક્ટ ધબ્બો. આ પરબતભાઈ 40 વર્યા હેડતા ધબ્બો પકડતા રહ્યા. ગુલા હેમા બાબુ 40 વર્યા હેડતા ધબ્બો પકડતા રહ્યા. ભલે કોંગ્રેસ માં હતા હેમા બાબુ લોકો આ બેટા થઈ જાય. હવે હોય તો મારી બેટી મને આવે બીક ભાઈ એટલે અમે આવા સિંહ થી બીયો છો. પણ અમારાથી શું નારાજગી છે? હે આમાં તો રહો ભેગા. પણ તમારે હવે લોકસભાની ટિકિટ તો રેખાબેને લીધી છે. હા પણ નથી કોઈ રેખાબેન મુલાકાત કોઈને કરતા નથી, કોઈને કોન્ટેક્ટ કરાવતા નથી. એમને કોઈ એમથી ભેગો ફરાવેલે એમથી કોઈને બોલવા દીધો છે નહીં. ઓભળો. હા, કરબૂણ તો આયા હતા બેન હમણે. કરબુણ આયા એને દાડે હોભળ્યો. કરબુણ આયા ને રેખાબેન હા એને દાડે તમે બેન ને પૂછો સાગર ભેગો હતો. તમારા ગામમાં આયા હતા અંકિતપુરી બાપજી માં. અરે કરબુણ આવ્યો તો સાગર ભેગો હતો. અમે હોય કરબુણ માતાજીએ બાપીએ અમે સાલ ઉઠાડી તસવીરો આલી સભ્યો. હા આખો વિડીયો કાપી નો છો. રેખાબેન ભાઈ ગેલી બેન ને આયા એટલે એણીએ પેપર માં આલ્યો. એટલે આ તો અમારા હાથે કરીને આવું કરે છે. રૂપસીબી ના કહેવાથી બધું થાય છે યાર. હા તમે જે એડિટિંગ વાળું છે ને, હા વિડિયા વાળું, એમાં તો વિડિયા વાળું રીલ્સ છોકરા બનાવે છે જે હાલે નહીં ને. અમારે વિડિયાનું કશું નથી. હા અમે એમ દોડા કે આ તો એક વાત રેખાબેન બહારના વ્યક્તિ છે ને એમને ખબર ન હોય શું છે શું નથી હોય. હા એટલે એ તો કદાચ એમને ભૂલ પડે. રેખાબેન ની એક મોટી ભૂલ શું છે કે ઓયલા થનાજના હસ્તોની કોઈ ભેગા લઈને પોતે ફરતા નથી. બરોબર. એક રૂપસીબેન લઈને ભરાય, એક એમડીપી ભરાય. એટલે અમે થરાદના ચૌધરી બધા શંકરભાઈ અત્યારે ગોતેડા તો જો આ રેખાબેને સંસદની ટિકિટ લીધી હોય તો શંકરભાઈએ લીધી હોત ને તો અમે બધા હેડતા દ્વારકા મનતા કરવાના હતા. એટલા અમે ગોતેડા હતા શંકરભાઈ કાઢવા થરાદના ચૌધરી. બરોબર. કેમ કે 1.5 વર્ષમાં મેં ગળે આવી જાય છે. 3-3 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે. એસવા મળે નહીં. કોઈ પતે અમે દોડતો થરાદના કોઈ રાજકારણ વાળા કોઈ નેતાઓ બીજા શંકરભાઈ ને ફોન કરે, શંકરભાઈ ઉપાડે નહીં. પ્રદીપ ને ફોન કરે, પ્રદીપ ઉપાડે નહીં. એટલે આમાં અમે એનાથી ગોળે તો આ રેખાબેન ને શંકરભાઈ હરાવે છે. અમે નથી હરાવતા. હેલો. હા રેખાબેન ને જે અસર કરે કે નહીં એ શંકરભાઈ ને રૂપસીબી બે કરે. અમે નથી કરતા. હોય રૂપસીબી રેખાબેન લઈને ફરે તારે બધા ચૌધરી રૂપસીબી પાસે બધા વોટ આપી દેશે. ચૌધરી રૂપસીબી લાવે.
હા, એટલે આ તકલીફ છે જામીનભાઈ, તમને કોરો તમારું ડીસાનું હવામાન કેવું છે પાલનપુર એ કહો. અમારે તો સારું છે, પણ તમે આ તો કીધું એટલે તમને કોલ કર્યો તરત. આ સીધી વાત કરો ને. મેં સાગરને પૂછ્યો, મેં પીલુડા ટીસને સાગરને પૂછ્યું તો મેં કીધું સાગરભાઈ હું બહાર દો છો, તમે માતાજીએ તો દર્શન કરો, બરોબર. મેં બાપજીને કીધું સ્વાગત કરો, બીજું કરો. એ વાત સાચી છે, કરવી પડે. મારી સમાજની છે, આપણી બેન છે, કોઈ બીજી નથી. પણ અમારા જે હોય જે ઉમેદવાર જે અધ્યક્ષ સાહેબ અમે ઘોતેડે છો, અને હોય પછી અમે એક તમે બધા પાલનપુર વાળા રૂપસીભાઈ લઈને ભરો છો. એટલે રૂપસીભાઈ તો અમે તો અત્યારે જિલ્લા પંચાયતમાં ઉભો રહે તો 20,000 નું મતદાન જિલ્લા પંચાયત દુવાની છે, 19,000 બીજા વોટ આલો હજારે રૂપસી ના આવે. હા, એટલે એમને કોબરો કે થોડોક આ તમે રૂપસીને સાઈડમાં કરો તો દીતું હોય તો. પરમદાડે મોટા મેસરા રાજુરામ બાપુના દર્શન કરવા જ્યાં તો થરાદ તો કોઈ આજવર ભેગો નતો, એક રૂપસી ભેતાર એક એમ નહીં. અને બીજું તો અધ્યક્ષ સાહેબ ને થરાદ ની અંદર ધારાસભ્ય રહ્યા તો થરાદ ના એમને પીએ રાખવા હતા ને, ઓફિસે બધા વાવ તાલુકાના સોયગો તાલુકાના પીએ રાખ્યા, એટલે અમારું કોઈનું ચૌધરીનું કોમ જ નથી થતું થરાદનું. હા, એટલે અધ્યક્ષ સાહેબ લડે છે, આ રેખાબેન ને અધ્યક્ષ લડે છે આ થરાદમાં વાવમાં બે. હા રોડો. હા, મારું નામ ચૌધરી સોમજીભાઈ રાણાપી, ગામ ભાપી, તાલુકો થરાદ. મારું જે આ રેકોર્ડિંગ છે 100% મારું છું. તે મેં મારી જાતે કર્યું છે, સામેવાળા વ્યક્તિએ રેકોર્ડિંગ કર્યું છે મારું. અને મને પાલનપુર તાલુકાનો કોઈ જામીન ફી કરીને પટેલ હતો, અને પરબતભાઈની શંકરભાઈની વિધાનસભાની ચૂંટણીની અંદર એ મહિનો 1.5 મહિનો રહ્યો હતો, અને એમાં મારો કોન્ટેક્ટ હતો. અને જ્ઞાનીબેનનું મેં સન્માન કર્યું, એટલે એકબીજા એમના શંકરભાઈના ચમચાઓ મને દબાણ આપવા મળ્યા, કરવા મળ્યા, અને અહીંયા રેકોર્ડિંગ કરીને મારો વાયરસ કર્યું છે. અને કાયદેસર મેં પણ વિરોધ કર્યો છે. જેમ કે અમારા હોય રોડ રસ્તા હતા બધા કાપી નાખ્યા છે, અને અમે રોડ રસ્તા માટે કેવા જ્યાં 15 થી 17 રોડ અમારા કાપ્યા છે. 2 પીલુડા જિલ્લા પંચાયત, નારોલી જિલ્લા પંચાયત ઉપરથી એમના માણસો શંકરભાઈ પીઓ ને શંકરભાઈ કેવા ગયા, એટલે કઈ તો ગુલાબસિંહ ના રોડ કરેલા હતા, એટલે કાપી નાખ્યા. એટલે મિત્ર ગુલાબસિંહ ના રોડ માટે ડીઝલ બળતું હતું, ને શંકરભાઈ ના રોડ માટે પાણીથી ચાલે અમારા સાથે. પછી એમની ઓફિસે પણ એમના પીઓ છે, એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી. 2 કલાક લાઈટમાં ઉભો રહેવું પડે છે, અમારે કોઈ કામ થતું નથી. અમારો કોઈ સ્થાનિક એમનો પીએ નથી. અમારા ચૌધરીના 92,000 મતદાન છે, તો આપણે એકાદો પીએ અમારો પણ રાખો તો. પછી જ્યાં ટિકિટની વાત કરું છું, તો ટિકિટની અંદર અમારો બનાસકાંઠાનો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં નથી, કોઈ કોંગ્રેસમાં નથી, કાર્યકર્તા નથી કોઈ. પણ બનાસકાંઠાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે નહીં. શંકરભાઈ તો પાટણ જિલ્લાના છે, રેખાબેન તો પાટણ જિલ્લાના હોય. અમારે કોઈ લેવા દેવા નથી. અમારા સ્થાનિક હોય અત્યારે ઉમેદવાર પ્રમાણે અમે વિચારધારણા કરો છો, અને અમે એ વખતે અત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ખબર પણ અમારા આગેવાનો હતા. આપણા હરિભાઈ હતા, વસંતભાઈ હતા, પ્રદીપભાઈ હતા, પરબતભાઈ હતા, કેશવજી હતા, જે કે હતા, મહાવીર હતા. ગમે એને ટિકિટ આપીએ તો અમે ચૌધરી સમાજ ટોટલ અમે ભેગા રહો અને સાથે બહુમતીથી જીતાડો. અત્યારે અમારે 12નો ઉમેદવાર છે, એને કારણે અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના નથી. અમારે કોઈ વિરુદ્ધ છે તો અધ્યક્ષ સાહેબનો, શંકરભાઈ સાહેબનો છે, અમને રેખાબેનનો છે, કે અમારા સ્થાનિક ઉમેદવાર નથી. શંકરભાઈ સાહેબ પણ અમારી વચ્ચે કોઈ ક્યારેય ઉભા રહેતા નથી. અમારા કોઈ માણસોના ફોન ઉપાડતા નથી. એમના માણસ કોઈ મને જવાબ આપતા નથી. તો આવું આવું કરીને પોતે રાધનપુર થી વાવ આવે, વાવથી હવે થરાદ આવે, થરાદથી હવે અમે કંટાળ્યા છે. પછી આગળ ભલે ગમે રસ્તો ગોતે. બાકી અત્યારે અમને દબાણ દેવડાવે છે. ઉપરથી એમ કે તમે અધ્યક્ષ સાહેબ તકડ માફી માંગજો. અમે કોઈ માફી માંગવાના નથી. મારી વિચારધારા અમુક એવી છે કે મારે લોકસભા પક્ષમાં લડવી. ચૌધરી સમાજ આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટીને, કેમ કે ભાજપમાં અમારો ઉમેદવાર નથી. હમણાં તો માવડી પીઓત, પરબત પીઓત, હરી પીઓત, બરોબર, કેશાજી ચૌહાણ, જે કે પટેલ હોત તો અમે 100% સમર્થન આપ્યું. અને એમના માણસો અમુક પણ એમ કહે કે તમે કોંગ્રેસને કેવી ટાઈપની ટિકિટ ભાઈ મતદાન કરી શકો. અમે 1985માં પણ કોંગ્રેસને મતદાન મિત્ર કર્યો પરબતભાઈ સાહેબને, ને 1990 ની અંદર કોંગ્રેસને મતદાન કર્યું છે. તો એનો કરતા અમે કોઈ મરી નહીં જવાના. પોતાનું છે, અને પાલનપુર તાલુકાના જામીન બી છે, એ શંકરભાઈ નો માણસ છે, ને એમણે મારો વાયરસ કર્યો.